જંગલેશ્વર વાસીઓને પૂરના પાણીથી મળશે કાયમી મુક્તિ. મનપાનો માસ્ટર પ્લાન તૈયાર છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના હાજી નદી કાંઠેના આવેલો અત્યંત નીચાણવાળો વિસ્તાર, જે દર વર્ષે ચોમાસામાં જ્યારે હાજી ડેમ 1ના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે નદીનું પાણી સીધું જંગલેશ્વરના રહેણાંક મકાનોમાં ઘૂસી જાય છે. જ્યારે 5 થી 6 ફૂટ પાણીની સમસ્યામાં સામાન્ય વરસાદમાં પણ અહીં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, પરંતુ ભારે વરસાદમાં પાણીનું સ્તર 5 થી 6 ફૂટ સુધી પહોંચી જાય છે, જેના કારણે લોકોની ઘર વખરીને ભારે નુકસાન થતું હોય છે. ત્યારે અત્યારે મનપા દ્વારા જે છે તે નીચાણવાળા વિસ્તારોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સીધી એટલી ગંભીર બનતી હતી કે લોકોને રેસ્ક્યુ કરવા ગયેલા મનપાના સિટી એન્જિનિયરો પોતે જ પણ પાણીમાં ક્યાંક ને ક્યાંક ફસાયા હતા. આ ઘટનાને બાદ તંત્રમાં કાયમી ઉકેલ લાવવાનું દબાણ વધ્યું હતું. જ્યારે હાલ રાજકોટના મહાનગરપાલિકામાં હવે આ સમસ્યાનો અંત લાવવા માટે હાજી નદીના કાંઠે એક વિશાળ પ્રોટેક્શન વોલ બનાવવાનું આયોજન કરી છે અને આ દિવાલો એટલી ઊંચી અને મજબૂત હશે કે જેનું જળસ્તર વધવા છતાં પાણી રહેણાંક વિસ્તારોમાં આવશે નહીં. જે આ પ્લાન જે છે તે હાલ ડિમોલેશનને લઈને કરવામાં આવ્યો છે. તેમજ આવા સમાચાર માટે ચાંદની ન્યૂઝ સાથે જોડાતા રહો. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ.